જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો બહુ દિવસ પછી આપણે વિડીયો ચાલુ કરીએ છીએ। તો બસ આજે હું બનાવું છું ગલકા સેવનું શાક। તો કઈ રીતે બને છે ચલો તમને બતાવું। ગલકા સેવનું શાક એકદમ સિમ્પલ રીત છે અને ખાવામાં બી એકદમ ટેસ્ટી લાગે છે। તો તેલમાં મેં થોડી હિંગ નાખી દીધી છે અને લસણની ચટણી નાખી છે। લસણની ચટણી સાથે મિક્સ કરીને પછી આપણે એમાં જે સુધારેલા ગલકા છે એ નાખીશું। તો અહીંયા બધા પાણીમાં નાખેલા હતા, ગલકા મૂકીને રાખ્યા હતા, એ આપણે બધા ગલકા નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું। અને આમાં પાણી કશું જ નહીં નાખવાનું, કેમ કે ગલકામાંથી આપણે પાણી ઓલરેડી એની જાતે જ છૂટે છે। જો અત્યારે જો મેં પાણી નાખ્યું જ નહોતું તો બી એની જાતે જો કેટલું બધું પાણી થઈ ગયું, એટલે આપણે એના જ પાણીથી જાતે ચડી જશે। ધીમા ગેસે ચડાવવાનું। તો બસ હજી મેં આમાં કશો મસાલો નહીં કર્યો, થોડીક વાર ચડવા દીધું હતું। હવે આમાં આપણે બધો મસાલો કરીશું। રેગ્યુલર જે ઘરમાં મસાલો છે એ જ નાખવાનું છે, બીજું કંઈ આમાં મસાલા નાખવાના નથી। મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, બધું સારી રીતે ઘરના સાદા સિમ્પલ જ મસાલા નાખવાનો છે। ગરમ મસાલો બી નહીં નાખવાનો, પણ શાક ખાવામાં એકદમ ટેસ્ટી બને છે અને આ શાક ખીચડી જોડે તો ખાવાની ઓર મજા આવે છે। હજી આમાં આપણે થોડીક વાર ચડવા દઈશું, પછી એમાં આપણે નાખીશું ઝીણી સેવ। તો થોડીક વાર ધીમા તાપે ચડવા દઈએ, થોડા મસાલા બી અંદર સારી રીતે ચડી જાય, પછી આપણે એમાં નાખી દેવાની છે સેવ। અને સેવને થોડીક વાર 5 મિનિટે બી નહીં, 2-3 મિનિટ ચડવા દઈશું અને પછી તરત આપણે ગેસ બંધ કરી દઈશું। તો બસ આ સિમ્પલ રીત છે ગલકા સેવનું શાકની, પણ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે આ ગલકા સેવનું શાક। અને આ એકદમ ગામડા સ્ટાઇલમાં છે, જે આમાં આપણે બીજા કોઈ ખડા મસાલા બી નહીં, કંઈ જ નહીં, ઘરના મસાલાથી જ બનાવવાનું છે। તો બસ હવે આપણે જોઈ લઈશું કે ગલકા સારી રીતે ચડી ગયા છે। થોડા ચડી જાય એટલે આપણે એમાં નાખી દેવાની છે સેવ। તો આપણે ચેક કરીએ તો જો શાકમાં એની જાતે જ રસો થયો છે, આપણે પાણી બી નથી નાખ્યું। તો બસ થોડીક વાર એને હલાવીશું નહીં, થોડીક વાર પાછું ઢાંકી દઈશું 2-3 મિનિટ માટે, પછી આપણે ચેક કરીશું તો આપણું શાક તૈયાર। અને ઉપર આપણે નાખી દઈશું બધાની પ્રિય કોથમરી। 2-3 મિનિટ ચડવા દેવાની અને સેવને પછી મિક્સ કરવાની, નકર એકદમ મિક્સ કરવા જશો ને તો સેવ ભાંગી જશે। એટલે ચડી ગયા પછી બી બહુ વધારે પડતું નહીં હલાવવાનું, નકર સેવ લોંદો થઈ જશે। તો બસ અહીંયા આપણે હવે જોઈ લઈએ શાકને। તો અહીંયા આપણું શાક સારી રીતે ચડી ગયું છે અને હવે આપણે એક વખત મિક્સ કરી લઈશું। અને શાકનો કલર બી એકદમ મસ્ત આવ્યો છે અને સારી રીતે ગલકા બી ચડી ગયા છે, સેવ બી ચડી ગઈ છે। સેવને ચડતા તો વાર લાગે જ નહીં। અને બસ જો અહીંયા મેં ચેક બી કરી લીધું છે અને શાક આપણું સારી રીતે ચડી બી ગયું છે। અને અહીંયા આપણે નાખી દીધી છે બધાની પ્રિય કોથમરી। તો બસ આ હતી આજની મારી રેસીપી। ગમી તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ।